દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાંસદ મનસુખ વસાવાની ગાળોએ ઘરના 8 સભ્યોનું પાલન પોષણ કરતા યુવાનની રોજગારી છીનવી। 2 દિવસ પહેલા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ઉપલી માથાસર ગામે આદિવાસી સમાજનો શિક્ષિત યુવા ભારજી વસાવાએ પીવાના પાણીની સમસ્યાને લઈ સોશિયલ મીડિયા દ્વારા પોતાની સમસ્યાનું સરકારને ધ્યાન દોરવા એક નિવેદન આપ્યું હતું। ત્યારે સાંસદ મનસુખ વસાવા સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે આ યુવાનને ગાળો બોલતા હોવાની ઘટના સામે આવી હતી। ભારજી વસાવા પોતાની ગામની બાજુમાં આવેલા ગામ પાનખલા ગામે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના બાળકોને પ્રવાસી શિક્ષક તરીકે છેલ્લા 5 વર્ષથી સેવા આપી રહ્યા હતા। પરંતુ ભારજી વસાવાએ પોતાની સમસ્યા તરફ સરકારને ધ્યાન દોરવા સોશિયલ મીડિયા દ્વારા જેવું નિવેદન આપ્યું કે રાજકીય ષડયંત્ર કરી બીજા દિવસે તેમને શાળામાંથી વર્તુળ સારી નથી તેમ કહી હાથમાં પત્ર આપી ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા। સાંસદ મનસુખ વસાવાને કહેવું છે કે તમે જનપ્રતિનિધિ છો, લોકોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ લાવવું એ તમારી ફરજ છે। તમારી ભાજપ સરકારના રાજમાં યુવાનોને ભલે રોજગારી આપી ન શક્યા હોય, પણ જે યુવાનો બીજેપીમાં નવા જોડાયેલા એટલે કે કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાયા તો કેમ જોડાયા, સુધરી ગયા એટલે ના, કોંગ્રેસનો ધંધો બંધ થવા લાગ્યો દેખાય છે એટલે પોતાનો રોટલો શેકી ખાવા તો દોડવું પડશે ને જ, રનિંગ છે, તેજીમાં છે એમ જોડાઈશું તો આપણા ધંધા ચાલુ રહેશે। અને આવા સાચા માણસોને હેરાન કરે એ ખોટી વાત છે। આવા માણસો બીજેપી જોડાઈ બીજેપી સરકારને બદનામ કરી રહ્યા છે। એવા માણસોને જલ્દીથી જલ્દી દૂર કરી દેવા જોઈએ, નહીં તો કોંગ્રેસ જેવી હાલત બીજેપીની થશે। આ આવા દરેક મિત્રો સુધી પહોંચે બન્યા રહો। વિષ્ણુભાઈ મોરી સાથે ઝાલાવાડ ન્યૂઝના માધ્યમથી। મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે, મને કંઈ કારણ નથી। હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ટીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે, પણ મને કારણ તો બતાવો। હું ભારતનો નાગરિક છું, મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું। ત્રણ વર્ષથી હું પાણી ભરું છું, માથે ડેગડા, મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો, માથે ડેગડા રહીને તે પણ મારે જરૂરિયાત છે એટલે મેં 3 વર્ષથી એની રજૂઆત કરું છું। અહીંયા સરપંચ પણ મને મા બેનની ગાળો બોલે છે, 2 વર્ષથી ત્રાસ આપે છે, હું રજૂઆત પણ કરું છું, પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે, તેના ઓડિયો મારી પાસે પ્રૂફ છે। અને સાંસદ સાહેબશ્રીએ મને અહીંયા જે મારા માતા બહેનોને મા બેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે। મારે શિક્ષણ માટે એટલું જ કહેવું છે કે મારા 126 બાળકો છે એ રડતા આંસુ મારે જોવા નથી। હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું। મારી સંસ્થા ભલે મને ના કહે, મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે। મારે એટલું કહેવું કે નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડાની પૂર્વ પટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઊંચું લાવીએ। એવું કહેવાય છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઉસકે ગોદ મેં હે। એ ઉક્તિને હું સાર્થક કરીશ। મારી પાસે જ્યારે બાળકો મને મારી મદદ માગશે ત્યારે હું કોઈ પગારની અપેક્ષા વગર હું બાળકોને મદદ કરીશ।